તમને 100% બૂટ સ્પેસ આની અંદર વાપરવા મળશે। તમે જો આ સીએનજી ટાંકી લાગી ગઈ છે, લાગ્યા પછી પણ આટલી બૂટ સ્પેસ તમને વાપરવા મળશે। મારુતિ ઓટો ગેસમાં આજે આપણે ટાટા અલ્ટ્રોઝ નું કામ કરેલું છે। ટાટા અલ્ટ્રોઝ ની અંદર વાત કરીએ તો આપણે મિલાનો સીએનજી કિટ નું કામ કરેલું છે। ફિટિંગ ની વાત કરીએ તો આ ઇન્જેક્ટર રેલ છે। ઇન્જેક્ટર રેલ ની અંદર પણ તમને જો આખું હેવી ફિટમેન્ટ કરેલું છે। વાયરિંગ ની વાત કરીએ તો ફાયરપ્રૂફ ટેપિંગ સાથેનું આપણે કામ કરતા હોય તો ફાયરપ્રૂફ ટેપિંગ સાથેનું કામ કરેલું છે અને બધી જ વસ્તુના બ્રેકેટ સાથે આપણે કામ કરેલું છે। અને ઈસીએમ ની વાત કરીએ તો ઈસીએમ આપણે અહીંયા લાગેલું છે। હવે આવો તો ડિક્કી બૂટ્સ ની વાત કરીએ એમાં કેટલી તમને સ્પેસ મળે તો આની અંદર આપણે સીએનજી કિટ ફિટ કરેલી છે અને ટાંકી પણ લાગી ગઈ છે। ટાંકી લાગ્યા પછી તમને આટલી બૂટ સ્પેસ વાપરવા મળશે। તમને 100% બૂટ સ્પેસ આની અંદર વાપરવા મળશે। તમે જો આ સીએનજી ટાંકી લાગી ગઈ છે, લાગ્યા પછી પણ આટલી બૂટ સ્પેસ તમને વાપરવા મળશે। કઈ રીતનું ફિટિંગ થયું છે કોઈને આઈડિયા આવ્યો હોય તો કોમેન્ટ કરો, જેથી કરીને અમે પણ રિપ્લાય આપશું કઈ રીતનું ફિટિંગ કરેલું છે। એવરેજ ની વાત કરીએ તો એવરેજ કસ્ટમર ને આની અંદર 14 થી લઈને 16 સુધીની માઇલેજ મળતી હતી। હવે આપણે એની અંદર સીએનજી કિટ લગાવી છે। સીએનજી કિટ લાગ્યા પછી 18 થી લઈને 25 સુધીની માઇલેજ આની અંદર મળશે। તમારી પાસે પણ કોઈ પણ કાર હોય અને સીએનજી કિટ નું વિચારી રહ્યા હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસ નો।